હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો સાજન ઠાકોર. સાજન બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય બાબારી, જય રામાપીર, હર હર મહાદેવ. તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમારા સુધી પહોંચે તો જરૂરથી કોમેન્ટમાં હર હર મહાદેવ, જય રામાપીર લખી દેજો. અને તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે કે ઉત્તરાયણ આવે છે તો તમારા બાળકોને, પોતાના બાળકોને બહુ સંભાળજો, ધ્યાન રાખજો. કેમ કે 12 મહિનાનો તહેવાર એક જ દિવસ આવે છે, વારંવાર આવતો નથી. અને નાના બાળકો આ ધાબેથી પેલા ધાબે અને દોઢામ દોઢ ભાગમ ભાગ બહુ કરે છે અને કંઈ દેખતા નથી પતંગની ચક્કરમાં. અને નાનકડી ભૂલ બહુ બધું નુકસાન પહોંચાડે છે. તો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે કે પોતાના બાળકોને બહુ સાચવે. કેમ કે એક વિડીયો મેં એવો જોયો હતો, સુરતનો જ હતો, અને એક નાનકડું 5-6 વર્ષનું બાળક છે તો પતંગના ચક્કરમાં એ દોઢ મૂકે છે અને તેના શરીરમાં ધાબા ઉપર કોલમ કાઢેલા સરિયા લોખંડના આખા શરીરની અંદર ઘૂસી ગયા. તો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે પોતાના બાળકોને બહુ ધ્યાન રાખે અને આ વિડીયો જેમ બને એમ શેર કરજો. અને હા, તમારા ઘરના આંગણે કે બહારને કબૂતર કે કંઈ પક્ષી આવતા હોય તો જરૂરથી થોડુંક ચણ નાખજો, તેથી પક્ષીનો પણ જીવ બચી શકે છે. તમામ ફ્રેન્ડને જય રામાપીર. અને જરૂરથી આટલું તો તમે કરી શકો છો, થોડા દાણા પક્ષીઓને નાખજો. જય બાબારી, જય રામાપીર.